નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે વાવાઝોડું ત્રાટકેલું જોવા મળ્યું છે. મ્યાનમારના વિસ્તારોમાંથી આગળ વધેલું યાગી નામનું વાવાઝોડું ભારત દેશની અંદર બાંગ્લાદેશના વિસ્તારો, બંગાળની ખાડી, ઢાકાના વિસ્તારોની અંદર અને ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોમાં, આ સંપૂર્ણ વિસ્તારોમાં યાગી નામનું વાવાઝોડું ટકરાવવાની સાથે આંધી તુફાન ઉડતી જોવા મળી રહી છે, જેના કારણે ઢાકાના પંથકોની અંદર ધાનબડ, ભુવનેશ્વર અને કલાઈના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ યાગી નામનું વાવાઝોડું સૌપ્રથમ ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું હતું. ત્યાંથી વાવાઝોડું આગળ વધીને વિયેતનામની અંદર ટકરાયું હતું. ત્યાંથી વાવાઝોડું આગળ વધીને મ્યાનમારની અંદર ત્રાટકેલું જોવા મળ્યું હતું અને હવે મ્યાનમારથી આ વાવાઝોડું આગળ વધીને ભારત દેશની અંદર બાંગ્લાદેશના વિસ્તારોમાં, બંગાળની ખાડીના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ત્રાટકીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ પણ આગળ વધીને ઉત્તર ભારતના રાજ્યોની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે, જેમાં નવી દિલ્હીના વિસ્તારોથી લઈને નેપાળના વિસ્તારો સુધી હિમાલયના સંપૂર્ણ ઘેરાવાની અંદર અત્યારે આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર મેઘતાંડવ દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપરથી ધીમી ગતિએ આગળ વધીને હવે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. તોફાની પવનોના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરની તોફાની પવનોની સાથે ભયંકર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. હાલ ગુજરાત રાજ્યની અંદર પવિત્ર ભાદર માસ ચાલી રહ્યો છે અને ભાદર માસની અંદર પણ ખાસ કરીને અત્યારે નક્ષત્ર બદલાયેલું જોવા મળ્યું છે. અત્યાર સુધી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં ચાલી રહ્યું હતું, પરંતુ હવે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈને હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, જેના કારણે ગુજરાતના જિલ્લાઓમાં 7 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની નવી અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. અત્યારે ગુજરાતની અંદર વાદળોના ઝુંડો ઘેરાઈને ભારે દબાણ ગુજરાતની અંદર સક્રિય કરતા જોવા મળ્યા છે. અરબ સાગરના દરિયામાંથી આગળ આવીને અત્યારે ગુજરાત સાથે ટકરાઈ રહેલા તોફાની પવનોની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે. ગુજરાત ઉપર પવન અત્યારે 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ઠેર ઠેર જિલ્લાઓમાં અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે. સાથે સાથે નવી દિલ્હી અને હિમાલયના વિસ્તારોની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશન ત્રાટકવાના કારણે એક નવું અપર સર્ક્યુલેશન એરિયા ગુજરાતથી લઈને નવી દિલ્હીના વિસ્તારો સુધી અપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર જે અત્યારે યાગી નામનું વાવાઝોડું ટકરાયેલું જોવા મળ્યું છે, જેના કારણે એક સિસ્ટમનો સ્ટ્રફ લાઇન, એક સિસ્ટમનો પટ્ટો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળ્યો છે. ગુજરાત ઉપરથી ઘાતક અને તીવ્ર પવનો અત્યારે યાગી નામનું વાવાઝોડું પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સતત તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી છે અને ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે હવે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 22 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ગાજવીજ, કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા સાથે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ પડવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં મજબૂત બનીને ભારે જોર અત્યારે ગુજરાતની અંદર આ સિસ્ટમનો ઘેરાવો દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના
ગુજરાતના જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તોફાની પવનો આજે ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે સાથે અત્યારે યાગી નામનું વાવાઝોડું જે ભારત દેશની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે અત્યારે બંગાળની ખાડીના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે પવનોની ઝડપોની અંદર ભયંકર વધારો જોવા મળ્યો છે. 190 કિલોમીટરથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની યાગી નામનું વાવાઝોડું હવે ભારત દેશની અંદર ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવો માહોલ અત્યારે આ વિસ્તારોની અંદર સક્રિય બનેલો જોવા મળ્યો છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ત્રાટકેલી નવી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના કારણે નવી દિલ્હીના વિસ્તારની અંદર, ગ્વાલિયર, અલ્હાબાદ, હિમાલયના વિસ્તાર અને નેપાળના વિસ્તારોમાં આજ રોજ 15 ઇંચ સુધીના ભયંકર વરસાદની નવીને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવેલો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર હવે ચાલી રહેલા ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે. તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, કયા જિલ્લાઓમાં ગુજરાતની અંદર તીવ્ર અને સતત સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે. સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને હવામાન ખાતા દ્વારા ગુજરાત દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે અને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે વરસાદને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા તોફાની પવનોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એક સિસ્ટમનો ઘેરાવો અતિ ભયંકર જોર દર્શાવીને વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ અને વરસાદીય સિસ્ટમનું વહન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મજબૂત બનાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું વહન મજબૂત હોવાના કારણે આજરોજ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તારોમાં, કરજણ, સિનોરના દરિયા કિનારાની અંદર વિસ્તારોની અંદર, દહેજનો દરિયાકાંઠાનો વિસ્તાર, ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર ડેડિયાપાડાના વિસ્તારોમાં, ઉમરપાડાના તાલુકાની અંદર વાંકલના વિસ્તારોની અંદર, કોસંબાના વિસ્તારોની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, બારડોલી, વ્યારા, નવસારીના જિલ્લાની અંદર, ડાંગના જિલ્લાની અંદર, તાપીના જિલ્લાની અંદર, વલસાડના વિસ્તારની અંદર, આહવાના વિસ્તારની અંદર, બીલીમોરાનો વિસ્તાર અને વલસાડના જિલ્લાની સાથે સાપુતારા, વાપી અને દમણ અને દાદરાનગર હવેલીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાઓમાં આજે તોફાન સક્રિય બનતું હોય તેમ તોફાની પવનો ફૂંકાતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તીવ્ર પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અથડાઈને અત્યારે જોર મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને સિસ્ટમનો ઘેરાવો પણ દક્ષિણ ગુજરાતની અંદર હોવાના કારણે હવે તીવ્ર સિસ્ટમની અસરો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે જો સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મેઘરાજા ભયંકર તોફાન સાથે ધબધબાટી બોલાવતા હોય તેમ દેવભૂમિ, દ્વારકા, ઓખાનો વિસ્તાર, ખંભાળિયાના વિસ્તારની અંદર, ભાટિયા, જામનગર, જાલપુરના વિસ્તારોમાં, ભાનવડના વિસ્તારની અંદર, ચીખલીના વિસ્તારની અંદર, પોરબંદરના જિલ્લામાં, ઉપલેટાના વિસ્તારોમાં, કુતિયાણાનો વિસ્તાર, જેતપુર, જૂનાગઢ, કડાચાના વિસ્તારની અંદર, બગસરાના વિસ્તારોમાં, સાથે સાથે કેશોદનો વિસ્તાર, માંગરોળના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈને ભારે જોર દર્શાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે. વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા, મહુવાના વિસ્તારોની અંદર, ધારીના પંથકોની અંદર, કુંડલાના વિસ્તારની અંદર, અમરેલીના જિલ્લાની અંદર, બગસરા, વિસાવદરના વિસ્તારની અંદર, જૂનાગઢના જિલ્લાની અંદર તોફાન મજબૂત બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે. મહુવા, તળાજાના વિસ્તારોમાં, સાથે સાથે પાલીતાણાના જિલ્લાઓની અંદર, ખડસલિયા, ભાવનગર, સોનગઢ, બાબરાના વિસ્તારોની અંદર પણ કાળા વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે. ગોધરાના વિસ્તારની અંદર, બોટાદ, બરવાળાની સાથે ભાનગઢના વિસ્તારોની અંદર, ગોંડલના વિસ્તારોની અંદર, જસદણના પંથકોની અંદર,
તો રાજકોટના જિલ્લાની અંદર પણ તોફાન મજબૂત બનીને જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે. સાવડીનો વિસ્તાર ધ્રોલ, વાંકાનેર, થાન, ચોટીલા, રાણપુર, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર તોફાન મજબૂત બનીને મોરબીના જિલ્લાની સાથે હાલવડના વિસ્તારોની અંદર અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને મધ્ય અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે સતત તોફાની પવનો અરબ સાગરમાંથી આવીને તીવ્ર પવનો સૌરાષ્ટ્ર સાથે અથડાતા જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને આવી રહેલા આ પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘતાંડવ દર્શાવવા માટેનું પુષ્કળ દબાણ સક્રિય બનાવીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં આજે વાદળો ફાટતા જોવા મળવાના છે. ગાજવીજ સાથે મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ આજરોજ દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરાના વિસ્તારની અંદર, બોડેલીના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાની અંદર, ખંભાતના વિસ્તારોની અંદર, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના જિલ્લાની અંદર, સાથે સાથે ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ગુજરાતમાં આજે આભ ફાટતું હોય તેમ ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથે વરસાદ પડવાની નવી અને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર અત્યારે જોર વધી રહેલું જોવા મળ્યું છે અને કચ્છના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આજ રોજ હળવાથી ધીમાને ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે હળવાથી લઈને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસવાનું નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, બનાસકાંઠાની સાથે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર, આમ ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે પવનોની તીવ્રતા મજબૂત બનીને લો પ્રેશર સિસ્ટમનું દબાણ પણ જોર વધારતું હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનો સાથે આજે મેઘરાજાનું તાંડવ વરસવતું હોય તેમ ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને નવી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે.